વાગડ વિસ્તારના રાપર તાલુકામાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 5ના વિદ્યાર્થીઓએ જવાહર નવોદય વિદ્યાલયની આજે રાપર ખાતે 3 કેન્દ્ર પર પરીક્ષા આપી હતી। આ અંગે રાપર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને નવોદય વિદ્યાલય પરીક્ષા ઇન્ચાર્જ સામતભાઈ વસરાએ વિગતો આપતા જણાવ્યું હતું, રાપર તાલુકાની જુદી જુદી પ્રાથમિક શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ જવાહરલાલ નવોદય વિદ્યાલયની પરીક્ષા રાપર ખાતે મોડેલ સ્કૂલ, સરસ્વતી કન્યા વિદ્યાલય અને સરકારી હાઈસ્કૂલમાં કુલ 812 પરીક્ષા આપી હતી। ત્રણેય કેન્દ્રોમાં 13 એમ કુલ 39 બ્લોક હતા, જેમાં પરીક્ષા ઇન્ચાર્જ તરીકે HK વાજા સરકારી હાઈસ્કૂલ, વિજયભાઈ મોડેલ સ્કૂલ રાપર, પ્રવીણભાઈ રાહુલજી સરસ્વતી કન્યા વિદ્યાલય રહ્યા હતા। આમ ઉચ્ચ અભ્યાસ માટે અવારનવાર રાપર ખાતે તાલુકાના વિદ્યાર્થીઓ નવોદય વિદ્યાલયની પરીક્ષા આપી રહ્યા છે।